નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। આપની સાથે હું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તમામ આરોપીઓને ભાવનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। ભાવનગર નકલી દારૂકાંડમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે। આ લઠ્ઠાકાંડ જે થયો તેમાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જે 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બીજા આરોપીઓની શોધખોળ યથાવત છે, ત્યારે કોર્ટે આ તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અને મહત્વની વાત કે આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। લઠ્ઠાકાંડના તમામ જે આરોપીઓ છે જેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે તે પહેલાં તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને આ 10 દિવસ દરમિયાન પોલીસ દ્વારા તમામ મુદ્દે તે આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે। દારૂ કેવી રીતે બનાવ્યો, ક્યાંથી માલસામાન લાવ્યા, કેવી રીતે કોની સંડોવણી છે, તે તમામ દિશામાં આ 10 દિવસમાં પૂછપરછ કરવામાં આવશે। તે તમામ આરોપીઓના જે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે